આવ્યા છે, મેં લખેલા છે. સ્પષ્ટ દ્રષ્ટિ, ક્લિયર વિઝન હોવું જોઈએ, ભવિષ્યનું સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ એના મનમાં અને લોકો સુધી પહોંચાડવું. સત્ય નિષ્ઠા મતલબ કે ઈમાનદારી, નૈતિક મૂલ્યો, વિશ્વાસપાત્ર જાળવી રાખવા માટે હોવું જોઈએ. સંસાર કૌશલ્ય એટલે કે કોમ્યુનિકેશન સ્કિલ, વિચારોને સ્પષ્ટ રીતે અસરકારક રીતે વ્યક્ત કરવાની ક્ષમતા હોવી જોઈએ એનામાં. જવાબદારી, પોતાના કાર્યો અને નિર્ણયો માટે જવાબદારી લેવી. બહુ મોટો સબ્જેક્ટ છે જવાબદારી. જો કોઈ પણ ફિલ્ડની અંદર જવાબદારી જેટલી કોઈ પણ વ્યક્તિ ઉઠાવે છે અને મતલબ કે તમારી જવાબદારી તમારી આવતી નથી ને એક્સ્ટ્રા માઇલ થી બી તમે જવાબદારી ઉપાડો છો, તો કુદરત બી જેને દિનેશ સર આપણે કહીએ સપોર્ટ ફાડકે મતલબ કે એનું રિઝલ્ટ આવતું હોય છે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. નિર્ણયની ક્ષમતા, ડિસિઝન મેકિંગ, યોગ્ય સમયે સચોટ અસરકારક નિર્ણય લેવાની ક્ષમતા બહુ મોટો ઇમ્પોર્ટન્ટ. અત્યારે હું તમને કહી શકું કે એલપીજી નું જે અત્યારે ઉદાહરણ આપી શકું કે ગેસ નું જે અત્યારે હાલે છે ભારતની અંદર, એની અંદર નવી ક્રાંતિ બી થાય. તમે જો ટૂંક સમયની અંદર લાસ્ટ 1 મહિનાની અંદર તમે જો નવી ક્રાંતિ આવશે, એનો વિકલ્પ બી આવી જાય વસ્તુમાં. તો યોગ્ય સમયે જયારે તમે નિર્ણય લેવાનો હોય અને એ જો લઈ શકો ડિસિઝન મેકિંગ, અને તો ટીમને બહુ મોટો ફાયદો થતો હોય છે. ઘણી ફેર એવું થતું હોય કે જયારે આપણે સમય જતો ને પછી નિર્ણય લઈએ તો આપને બી નુકસાની જતી હોય છે અને ટીમને બી નુકસાની જતી હોય છે. પ્રેરણાદાયક તો અન્યને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રેરણાદાયક ની અંદર સર આપણે લીડર ની અંદર એ હોવું જોઈએ કે આપણું એક્ઝામ્પલ બને સાથીઓ. આપણી અંદરથી કોઈ વ્યક્તિ આપણી ટીમની અંદર કોઈ થર્ડ પાર્ટી વ્યક્તિ આપણામાંથી શીખે ગુણ કે ભાઈ આ વ્યક્તિ કરી શકે છે, આનામાં ગુણ છે, એનાથી મોટિવેશન થઈને એની ટીમની અંદર લાગુ કરી વસ્તુ. આપણું જીવન, આપણી કામ કરવાની પદ્ધતિ એટલું ઉત્સાહી ભરિત હોવી જોઈએ. આપણે લોકોને પ્રેરણા આપે. કોઈ પણ સાથે આપણે જો કાર્ય કરીએ ને તો પ્રેરણાદાયક હોવું જોઈએ કે લોકોને ટીમને મોટિવેટ મળે એક વસ્તુમાં. 7મા નંબરનો પોઈન્ટ છે સહાનુભૂતિ. અન્યની લાગણીઓને પરિસ્થિતિને સમજવાની ક્ષમતા. મતલબ કે જયારે ઘણી ફર એવું થતું હોય સાથીઓ, દિનેશ સર આટલું બધું સટીક વાત એટલા માટે કરે છે, એની એક એક્ઝામ્પલ બી કહી છે. કમીરના ઘરમાં બી વ્યક્તિ દિનેશ સર જાય છે અને ગરીબના ઝૂંપડા સુધી મતલબ કે એક લાસ્ટ એન્ડ વ્યક્તિ સુધી જાય છે, એનું કે ઘર સુધી જોઈએ તો બારીકાઈથી એક વ્યક્તિની પરિસ્થિતિને સમજે છે. આટલી બધી પ્રેક્ટિકલ એટલા માટે વાત કરે છે. તો આપણે બી જયારે ફિલ્ડની અંદર અલગ અલગ સેગમેન્ટમાંથી અલગ અલગ વ્યક્તિત્વ આવતું છે, અલગ અલગ પરિવારમાંથી વ્યક્તિઓ આપણી સાથે જોડાતા હોય છે. તો એની જે પરિસ્થિતિને ધ્યાન આપણે સમજવી, એ જે લીડર નું ગુણ છે, એ કઈ પરિસ્થિતિમાં જીવે છે, એનું જીવનકાળ શું છે, એ કઈ મુશ્કેલી છે, આપણે કઈ વાત કરી, તો એ બધું એ જે લીડરમાં ગુણ હોવો જોઈએ. પછી છે 8મો પોઈન્ટ છે લચીલાપણું. મતલબ કે બદલાતી પરિસ્થિતિઓમાં અનુકૂળ રહેવું. મતલબ કે ઘણી ફર કેવું થતું સાથીઓ કે પરિસ્થિતિને સારા બી હોય છે, ઘણી ખરું ખરાબ હોય, તો એ પ્રમાણે આપણું જે વર્તન છે એ દિશામાં હોવું જોઈએ વસ્તુમાં. કોઈ ભાઈ તમે કદાચ કોઈ વાક્ય તમારાથી બોલાઈ ગયું છે કોઈ કડક શબ્દની અંદર, તો ટીમને મતલબ કે ઇઝીલી તમે એવા પ્રોત્સાહન આપો, એવી વાત કરો કે એવું બી ના લાગવું જોઈએ. હા, મીઠો ઠપકો જેને આપણે કહીએ છીએ સાદી ભાષામાં કે ભાઈ કડક ઠપકો બી આપો. ટીચર હોય છે તો કડક ઠપકો બી આપે, ઘડીક થાય તો પછી એને સારું બી વર્તન કરે છે. માતા પિતાનું બેસ્ટ એક્ઝામ્પલ છે. આપણે માતા પિતાઓ હંમેશા કેની ખીજાતા બી હોય છે, ઘણી વાલ બી કરતા હોય છે. તો એક ટીમની પ્રત્યેક બધી રીતે ઢળવા જોઈએ લીડરની અંદર. બીજું 9મો પોઈન્ટ છે શિક્ષક, મેન્ટર એન્ડ કોચ. ટીમના સભ્યોને શીખવા માટે વિકસાવવામાં મદદ કરી. શિક્ષક તમે જોયું છે બાળકોને ભણાવે, કોઈ પણ ટીચિંગ એટલે મતલબ કે તમે કોઈ કંપની તમારા બોસ હોય તો આપણે શિક્ષકને આમાં મેન્ટર તરીકે આપણે રાખીએ છીએ ને. હરેક ટીમના સભ્યને દરેક સાથીને કોઈ વસ્તુ એનામાં સ્કિલ નથી તો એ શીખવાડે છે. એને કેમ ડેવલપ કરવી, એનો કેમ વિકાસ થાય, એ શિક્ષકનું કામ છે. કોઈ શિક્ષકને ખ્યાલ છે આ વિષયમાં બાળક કમજોર છે, તો એની કમજોર કડી શું છે, તો શિક્ષક એના ઉપર વધારે ભાર આપે છે શીખવાડવા માટે, એનું હોમવર્ક કરાવવા માટે. તો એનો જે વીકનેસ પોઈન્ટ છે એ મજબૂત થાય છે. તો એ લીડરમાં એ ગુણ હોવો જોઈએ. મારી ટીમની અંદર કયો વ્યક્તિની અંદર કયો ટીમની કમજોર કડી છે એ વ્યક્તિમાં, એ વ્યક્તિનો એનો પાવરફુલ કે ભાઈ તમને સ્માર્ટ રિપોર્ટ કાઢતા નથી આવડતું, તો ભાઈ આપણે એને એ શીખવાડવાનું છે. ફિલ્ટર કરતા નથી આવડતું, એ શીખવાડવાનું છે. વિડીયો મતલબ કે એ ટુ ઝેડ તમને ખ્યાલ છે મારી ટીમની વ્યક્તિમાં કમજોર છે, તો એ જે લીડરમાં ગુણ હોવો જોઈએ કે આપણે એ શીખવાડવું. 10મો પોઈન્ટ છે નકારાત્મક સામે લડવું અને પડકારો અને નિષ્ફળતાઓનો પણ મક્કમ રહેવું.
દરેક દશરથ માંઝીની જે સમસ્યા તમને સ્ટોરી ખબર છે, એક્ઝામ્પલ સાથે એટલા માટે આપું છું કે ભાઈ જયારે એના મહિલા પ્રેગ્નેન્ટ હતા અને એ ગામમાં કોઈ રસ્તો નહોતો દવાખાને જવા માટે, અને પહાડ ઉપરથી એના મહિલાને જયારે દવાખાને લઈ જાય છે અને ત્યાં સુધી મહિલા મૃત્યુ પામી જાય છે અને સમય લાગી જાય છે. તો દશરથ માંઝીએ એ સંકલ્પ કર્યો કે આજે તે મારી પત્નીને છીનવી લીધી છે મારાથી, અને હું તને એક દિવસ તને સીરીને બતાવે કે પહાડને. દશરથ માંઝી એક હથોડી અને એક છીણી લઈને એ પથ્થરને આખો કાપવાનું સ્ટાર્ટ કરે છે, રસ્તો બનાવવાનો. ગામના સમાજના લોકો એવું કહેતા ભાઈ મૂર્ખ ના પાગલ છે, ગાંડો થઈ ગયો છે વસ્તુ, કેવી રીતે આની અંદર રસ્તો બને. લોકો મજાક ઉડાવતા હતા. સાક્ષી ઇતિહાસ સાક્ષી છે કે એની ઉપરથી રસ્તો બન્યો. આજે તો એના લોકો ફોટા પાડે છે, ત્યાં જાય ને રોડ ઉપર ડુંગર ઉપર તો ફોટા પાડે છે. તો નિષ્ફળતામાં મક્કમ રહેવું, એમાં જે ડિસિઝન મેકર એટલે મતલબ કે જે ડિસિઝન લેવો અને તટસ્થ રહેવું કોઈ પણ તમે ડિસિઝન લીધા પછી, તો બહુ મોટો લીડરશિપ નો ગુણ છે. તો 10 પોઈન્ટો છે, ઘણા બધા પોઈન્ટો આમાંથી કદાચ હોઈ શકે તમારા ધ્યાનમાં હોય, બધા પોઈન્ટો કામના જ હોય છે, પણ મારા ધ્યાનમાં જેટલા પોઈન્ટો આવ્યા હતા એ મેં તમારી સામે રેખાડ્યા. નેક્સ્ટ પોઈન્ટ છે લીડર અને બોસ.